સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ગણતરીના કલાકો બાકી છે તેવું કહી શકાય. ત્યારે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નીરવ બક્ષી કે જે કોંગ્રેસમાંથી આ વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ઉમેદવાર છે. ત્યારે આ વોર્ડના જે સ્થાનિક લોકો છે, આમ તો 2 ટર્મથી નીરવ બક્ષી કે જે કોંગ્રેસમાંથી આ વોર્ડમાંથી ચૂંટણી લડે છે, પોતે જીતીને બી આવ્યા હતા. આજે બીજી ટર્મ છે આ વખતે. ત્યારે આ ટર્મમાં પબ્લિકના એવા, જનતાને એવા કયા કામ છે કે જે બાકી છે કે જેને લઈને આ વખતે આ 5 વર્ષમાં તે કામ કરશે, તેના માટે થઈને નીરવ બક્ષી જોડે આપણે સીધી વાત કરીશું. નીરવભાઈ, લલકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. નીરવભાઈ, ખાસ આ બીજી ટર્મ છે તમારી આ વોર્ડની અંદર, દરિયાપુર વોર્ડમાં. આના આગલા સમયમાં બી તમે જ અહીંયા ચૂંટાઈને આવ્યા હતા, પણ જનતાના એવા કયા કામ છે કે જે હજી કરવાના બાકી છે, હજી પણ તેને લઈને આ 5 વર્ષ માટે તમે એ લોકોની જે સમસ્યા છે તે દૂર કરવા માટે મતશો? હું આપને કહું, 2021માં જ્યારે કોંગ્રેસ પક્ષની પૂરી પેનલને અમારી જનતા જનાર્દન, દરિયાપુરની જનતા એટલે કે અમારી ભગવાન, એણે અમને જે ચૂંટ્યા અને મોકલ્યા, ત્યારે અમારો સક્ષમ નારો હતો. એમાં પ્રથમ નારો હતો શિક્ષિત દરિયાપુર, પછી બીજો નારો હતો સ્વચ્છ દરિયાપુર, અને ત્રીજો નારો હતો સ્વસ્થ દરિયાપુર. આ નારાના અભિગમને એટલા માટે કે જીવનના જે ઘડતરના પાયા છે, એમાં આ 3 પાયામાં લગભગ હું માનું છું 90% ઉપરના, 80% ઉપરના પોઈન્ટનો સમાવેશ થઈ જાય છે. શિક્ષિત દરિયાપુરના જે અભિગમ હેઠળ અમે લોકોએ, મેં ટોટલ 5 વર્ષમાં મારા કોર્પોરેટર સાથી મિત્રો સાથે મળીને વિસ્તારના 800થી વધારે છોકરાઓના, બાળકોના કોલેજોના એડમિશન કર્યા. એ બહુ મોટી અમારી ઉપલબ્ધિ. ગરીબ પરિવાર, નાનો પરિવાર, અમારા કોટ વિસ્તારમાં નાના માણસો, ગરીબ, મધ્યમ વર્ગના, મજૂરી કરનારા લોકો હોય છે. એવા લોકોના પરિવારમાં સાક્ષરતા બહુ જ જરૂરી છે, કેમ કે શિક્ષણ જે પરિવારમાં એક વ્યક્તિને મળે એ પરિવારને કોઈની જરૂર નથી હોતી, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એટલે મેં એ નારાને વળગીને, મેં શિક્ષાની વાતને વળગીને એ કામ કર્યું. એ સાથે સાથે અમે 4 કોર્પોરેટરે વિસ્તારની 4 શાળાઓ, અને અમારા પૂર્વ ધારાસભ્ય પણ ગ્યાસુભાઈ પણ જ્યારે હતા ત્યારે પણ તેમણે બાકર અલી પોળ અને ડબગરવાલ રાવ સ્કૂલ છે, એ બંનેમાં પણ એમણે પોતે પોતાનું યોગદાન આપીને એમણે પોતે ખૂબ સારો ફાળો આપ્યો હતો. સારી શાળાઓ, સ્માર્ટ શાળાઓ બનાવી હતી. ત્યારબાદ અમે પણ સાથે મળીને 4 કોર્પોરેટરે અમારી પિત્તળિયા બંબા શાળા નંબર 8, તેમાં ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરવા માટે તેને સૌપ્રથમ તમે સ્માર્ટ શાળા બનાવવા માટે ટોટલી કોર્પોરેશનમાંથી 1,25,00,000ની આસપાસનું બજેટ ફાળવાયું. ત્યારબાદ બીજું બજેટ ફાળવવામાં આવ્યું કોર્પોરેશન તરફથી. અમે લોકોએ જાતે સ્ટેન્ડિંગમાં ફાળો કરીને પસાર કરાવડાવ્યું કે બીજા વિસ્તારમાં પણ અમારે સ્માર્ટ સ્કૂલની જરૂર છે. એટલે એના માટે અમે લાલ સ્કૂલની અંદર અમે લોકોએ તેના માટે રજૂઆત કરી અને એ પણ ફાળવવામાં આવ્યું. વિસ્તારની અંદર 2 નવી સ્કૂલોની ઉપલબ્ધિ કરાવવી એ નાની વાત નથી. બાળકો જે 25,000થી લઈને 50,000 રૂપિયાની જે ફીસ બીજા એરિયામાં જઈને ભરે છે, માતા પિતાનો આવવા જવાનો જે સમય લાગે છે, બધું તેને આશરે 80,000થી લાખ જેટલો 1 વર્ષનો ખર્ચ થાય છે. એ ખર્ચને બચાવવા માટે સ્માર્ટ ઇંગ્લિશ શાળા બનાવીને તદ્દન આધુનિકતા લાવવા માટે અને એ બાળકો જ્યારે સ્માર્ટ સ્કૂલમાં જોવા જાય, આપ પોતે પણ જઈને જોઈ શકો છો, સ્માર્ટ શાળા એવી બનાવી કે જાણે કોઈ પ્રાઇવેટ સ્કૂલ બનાવી હોય. એટલે એ અભિગમ અમે મહત્વનો રાખ્યો કે બાળકોને શિક્ષા મળે. એ સાથે સાથે આપણે સ્વાસ્થ્યની વાત કરું તો અમે જ્યારે કોરોના સમય અમે ચૂંટાઈને આવ્યા, પછી કોરોનાનો પછી પણ એક દોર કોરોનાનો આવ્યો હતો. એ વખતે પણ જીવની પર્યા કર્યા વગર લોકોને રેમડેસિવિર હોય, લોકોને વેક્સિન્સ હોય, લોકોને ગરીબ માણસોને જ્યાં આગળ કીટ ના હોય ને બહુ જેમને પ્રોબ્લેમ થયા હતા, બહુ ખરાબ સમય હતો. એ ભગવાન ક્યારે એવો સમય કોઈ પણ ના આપે. એ કોરોના કાળ જે લોકોને હોસ્પિટલ, ઓક્સિજન, વેન્ટિલેટર જે પણ મદદ થતી હતી, અમારા બધા કોર્પોરેટર સાથે મળીને પબ્લિકની વચ્ચે રહીને એ કામ કર્યા છે. દવાઓની આપવાની હોય કે કોઈ પણ પ્રકારની સેવા. ત્યારબાદ અનાજ વિતરણ, મહિલાઓને અનાજ વિતરણ, અનાથ બાળકો અથવા તો વિધવાઓને અનાજ વિતરણ, તેમાં પણ અમારા કોર્પોરેટરે ક્યાંય પણ કોઈ કચાશ રાખી નથી અને તન મન ધનથી પોતાનું સમર્પણ કરીને સેવા કરી છે. પછી આપણે વાત કરું કે સ્વાસ્થ્યની વાત હોય તો હેલ્થની વાત કરું. આપણે હેલ્થની અંદર અમે લોકોએ પોતે, જે મેં આપને કહ્યું કે કોરોના કાળ દરમિયાન જે કામ કર્યું, એ સાથે જે અર્બન હેલ્થ સેન્ટર છે અહીંયા ખોડકાઈ પડ્યું હતું અને એ બંધ હાલતમાં હતું. એને અમે સારું કરવા માટે થઈને તત્લ એના ઉપર અભિયાન ચાલુ કર્યું. અભિયાન ચાલુ કર્યા પછી એને ટોટલી ફાઇનલ એમાઉન્ટને બધું પાસ કરાવડાવ્યું. વાસુદેવ ત્રિપાઠી હોલ, એને પણ અમે પોતે વિઝિટ મારી. શાહપુરની જનતા માટે એ ખૂબ જ અગત્યની જગ્યા છે અને એ બહુ સારો હોલ છે. એને ફરીથી રિનોવેશન કરાવવા માટે અમે જાતે વિઝિટ મારી અને અધિકારીઓ સાથે જઈને રિનોવેશન માટેની અમે માંગણી કરી. એનું કામ પણ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે. અર્બન હેલ્થ સેન્ટર પણ આવનાર 3 થી 4 મહિનાની અંદર જનતા સમક્ષ આધુનિકતા સાથે, પૂરેપૂરી સગવડ સાથે જનતાની સમક્ષ મૂકવામાં આવશે. એટલે આપણે જે વાત કરી, આ મોટી વાત કરી મેં કે ભાઈ જનતા માટે જે મોટા કામ કરવાના, એ સાથે અમારા વિસ્તારમાં સૌથી વધારે સમસ્યા હતી વર્ષો જૂની પાઇપલાઇનો, ગટર લાઈન, પાણીની લાઈનો અને આરસીસી બાબતની વાત હતી. એટલે અમે નવો અભિગમ એવો પણ કે રોડ બંધ કરી દેવાય, એની જગ્યાએ આરસીસી
અથવા તો પીસીસી કરીને પેવર બ્લોક લગાવવા. એના માટે સૌ પ્રથમ ડ્રેનેજ અને વોટર બદલાય, અને એ પછી કનેક્શન બદલાઈ ગયા પછી વર્ષો જૂની પાઇપ બદલીને એની જગ્યાએ મેં આપને જેમ કહ્યું એમ પેવર બ્લોક પીસીસી કરીને અથવા આરસીથી અથવા સીસી કરીએ તો આ સમસ્યાનો હું માનું છું 10-20 વર્ષ 25 વર્ષ સુધી સમસ્યાનો નિકાલ ચોક્કસ. આ જનતા હેરાન જે થાય છે, જનતા હેરાન થાય નહીં. એ અભિગમ હેઠળ અમે લોકો સ્પેશિયલ બજેટ પાસ કરાવડાયા. કોર્પોરેશનની ભૂલના હિસાબે 2-2 વર્ષ સુધી એ લોકો ડિસિઝન ના લઈ શક્યા કે આમાં કામ કઈ રીતે કરાવવું, અને અંતે એમને અમે જ સમજણ પાડી કે અમારા કોર્ટ વિસ્તારમાં આ રીતે કામ કરવું પડે, અને પછી કોર્પોરેશને પોતે બજેટ ફાળ્યું, અને એમાં છેલ્લા 1.5 વર્ષની અંદર લગભગ 30-40% જગ્યાઓ છે જે અમારે નાના નાના વિસ્તારો, ગીચ વિસ્તાર આવ્યા છે, નાની ચાલીઓ છે, ઝૂંપડપટ્ટીઓ છે, નાના નાના મોહલ્લા આવે છે, શેરી આવે છે, એટલે ત્યાં કામ કરવું પણ બહુ અઘરું છે. પણ છતાંય લોકોને સમજાવીને લોકોની સમસ્યાઓનો ઉકેલ કાયમી લાવવા માટે થઈને એમ 30-40% જેટલી જગ્યા એવી છે કે જ્યાં અમે વિસ્તારમાં કામ કર્યું છે, અને એના પુરાવા પણ છે, અને જે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જનતા સમક્ષ મૂકેલા પણ છે. અને જે બાકીનું કામ છે આવનાર સમયની અંદર સમગ્ર વિસ્તારની અંદર અમે આ બાબતનું જે પ્રાયોરિટી ડ્રેનેજ, વોટર અને સિમેન્ટ, આરસીસી કે સીસી એ કરીને સમગ્ર વિસ્તારને એક આધુનિક વિસ્તારને ખરેખર હેરિટેજ ઓળખ આપીશું, એ પ્રકારનું બનાવીશું. મહત્વની વાત આપને કરું, સમગ્ર વિસ્તારની અંદર અમદાવાદ એટલે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતું છે. એમાં એનો મહદઅંશે જે હેરિટેજ પ્રોપર્ટીઓ જે છે અમારા દરિયાપુર વોર્ડમાં આવેલી છે. કોર્પોરેશને 100% તેની ઉદાસીનતા, માત્ર એવોર્ડ લેવાની, જાહેરાત કરવાની વાત, વર્લ્ડ હેરિટેજ સિટીની વાત કરવાની, પરંતુ આ કોર્પોરેશનના વહીવટદારો અને શાસકો નિષ્ફળ રહ્યા. એમણે અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બજેટ હેરિટેજને જાળવણી કરવામાં આપ્યું નહીં. અંતે અમે લોકોએ એમની પાસેથી એવો ઠરાવ કરવાનો કે અમે જે ગેટને ડેવલપ કરીએ, જે ચબૂતરાને ડેવલપ કરીએ, જૂની હેરિટેજ પ્રોપર્ટીને અમે લોકો ડેવલપ કરીએ, એનું અમારા પોતાના કોર્પોરેટરના બજેટમાંથી, પોતાના અનુદાનમાંથી અમને કરાવવાની પરમિશન આપો. અને અંતે હેરિટેજ વિભાગે અમને લોકોને કોર્પોરેશન પરમિશન આપી કે તમારા બજેટમાંથી તમે કામ કરાવી શકો છો. અમે ટોટલ 22 જેટલા ગેટ, સ્વામિનારાયણ મંદિરનો આધુનિક ગેટ, ગોપીનાથજી હવેલીનો ગેટ, હવા બંદર ચબૂતરાનો ગેટ, જે હેરિટેજ ચબૂતરો વર્ષોથી હતો એ ચબૂતરો બનાવડાવ્યો, સરવીદાસ મંદિરનો ગેટ, જાદા ભગતની પોળનો ગેટ, આવી અનેક પોળો વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ વિસ્તારના, જે પછી સ્મશાનની અંદર બજેટ આપ્યું, એ ચંદ્ર ભોલેશ્વર મહાદેવના બજેટ આપ્યું, પછી સાઈબાગ જે અમારો વિસ્તાર છે ત્યાં પણ સાઈબાગને જે અમારા ટ્રસ્ટ સાથે, પીપાજી સમાજ સાથે સંકળાયેલા લોકો છે, એ મંદિરમાં પણ અમે લોકોએ બજેટ આપીને ટોયલેટ ને બધું બનાવડાવ્યું. એટલે મારો આપને કહેવાનો મતલબ એ છે, સ્મશાનમાં પણ આપ્યું, પછી કબ્રસ્તાનમાં પણ હતું બજેટ, તો એમાં અમારા કેટલાક આગેવાનોએ, ધર્મગુરુએ કહ્યું કે ભાઈ આમાં બજેટની જરૂર છે, તો એમાં પણ અમે 4 કોર્પોરેટરોએ બજેટ આપ્યું. વાત શિક્ષાની વાત, સ્વાસ્થ્યની વાત, સ્વચ્છતાની વાત અને હેરિટેજની વાત અને તેની જાળવણીની વાત, આ દરેક ક્ષેત્રો ઉપર અમે સક્ષમતાથી અમારી જનતા જનાર્દન જે અમારી ભગવાન છે તેમને અમે બધી રીતે બજેટ આપીને તાકાતથી આ જનતાને ઉપર લાવવામાં, જનતાને મદદરૂપ થવામાં, તેમના પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવા, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને બાળકોને શિક્ષિત બનાવવા, પરિવારને મજબૂત બનાવવા માટે તાકાતથી મહેનત કરીને ફાળો આપીએ. નીરવભાઈ, મુખ્ય સમસ્યા 2 આ વિસ્તારની છે. એક તો ટ્રાફિકની મોટી સમસ્યા છે. જે પ્રમાણે તમે કહ્યું કે રોડ, રસ્તા, ગલીઓ નાની હોય, 100% કોટ વિસ્તાર છે એટલે ગલીઓની નાની હોય, પરંતુ અનેક જગ્યાએ જોયેલું છે કે બેફામ પાર્કિંગના કારણે એ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા મોટી સર્જાતી હોય છે. એનું નિરાકરણ લાવવા માટે હવે કેવો પ્લાન ઘડવામાં આવશે? 5 વર્ષ વીતી ગયા છે પરંતુ એનું નિરાકરણ નથી આવ્યું. આમ તો 7 ટર્મથી આના પહેલાં તમારા પિતા જ અહીંયા આગળ કોર્પોરેટર હતા, પણ હવે એનું નિરાકરણ લાવવા માટેનો રસ્તો શું નીકાળવામાં આવશે? કારણ કે જ્યારે અહીંયાથી પીક અવર્સમાં નીકળવાનો સમય આવે ત્યારે લોકોને નીકળવામાં મુશ્કેલી ઘણી પડતી હોય છે. હું આપને કહું કે હંમેશા માત્ર અમદાવાદ શહેર કે કોટ વિસ્તાર નહીં, સમગ્ર દેશની અંદર જેટલા પણ મેટ્રો સિટી છે, બધા મેટ્રો સિટીની અંદર હંમેશા જે કોટ વિસ્તારને જૂનો સિટી આવેલો હોય, જૂનું હેરિટેજ વિસ્તાર આવે, ત્યાં સમસ્યા બહુ સ્વાભાવિક રીતે થાય છે. પણ એની પાછળના કારણો એ છે કે આ પ્લાનિંગ બધા જે થયા હોય એ આઝાદીના સમયથી, એ સમય પહેલાંના અથવા તો આઝાદીના પછીના સમયના હોય. એ પ્લાનિંગ પછી જ્યારે ક્રમશઃ વસ્તી વધતી ગઈ, જે હજારોમાંથી સંખ્યા હતી, લાખો થતી ગઈ, લાખોમાંથી આજે 50 લાખ, 70 લાખ ને 80 લાખ સુધીની વસ્તી જ્યારે અમદાવાદ શહેરમાં થઈ ગઈ. એટલે હું આપને એ સમજાવવા માંગુ છું કે વસ્તીની દ્રષ્ટિએ તેમજ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ, ડેવલપમેન્ટ સપોઝ મેં આપને કહ્યું કે જે અમે પોતે ડેવલપ કરી રહ્યા તો સામે વસ્તી વધતી જાય છે, સામે જગ્યા એની એ જ છે, એટલે ક્યાંક એના હિસાબે થોડો પ્રોબ્લેમ થાય. એની સામે અમે વિકલ્પ સૂચ્યા છે કે આપણા કોટ વિસ્તારની અંદર 4 ઝોન જે આવે અને ટોટલ જે અમારા જે દરવાજા છે એની અંદરના પાર્ટની અંદર 4 ઝોનની અંદર
વૈકલ્પિક તરીકે મોટા ટ્રાફિકના માટેના પાર્કિંગના ઇસ્યુ ક્લિયર કરવા માટે ઝોન ઊભા કરવામાં આવે. પાર્કિંગ ફેસિલિટી એવી રીતે 3 માળનું બિલ્ડિંગ કોર્પોરેશનના પ્લોટ્સ ઘણા પણ હજી આજે પણ અમારા વિસ્તારમાં તેમજ કોટ વિસ્તારમાં ઉપલબ્ધ છે. ત્યાં આગળ પાર્કિંગના ઝોન બનાવવામાં આવે અને ત્યાં આગળ પાર્કિંગ, જેમ હું આપણે કહું કે મેટ્રો સ્ટેશન છે તો ત્યાં અમે પાર્કિંગ માટે કહ્યું હતું, રજૂઆત કરી હતી અધિકારીઓને કે મેટ્રો સ્ટેશન તો પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરો. તો સૌથી વધારે પાર્કિંગની વ્યવસ્થા અહીંયા છે અને આપ જોઈ શકશો કે બધા વ્હીકલ્સ અહીંયા પાર્ક કરેલા છે. એવી જ રીતે 4 ઝોનની અંદર કોટ વિસ્તારની અંદરમાં ત્યાં આગળ ઓછામાં ઓછા 500 વ્હીકલ પાસ થઈ શકે એવી પાર્કિંગની એલોટેડ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેનાથી આ સમસ્યાનું નિરાકરણ ચોક્કસ આવી જશે. પણ વ્યવસ્થા ઊભી કરવામાં ચોક્કસથી આવે છે, પણ તેનો ઉપયોગ જનતા યોગ્ય રીતે કરતી નથી કે કરી શકતી નથી. ક્યાંક કોઈક અભાવ નડી રહ્યો છે, કોઈ કોમ્યુનિકેશન ગેપ નડી રહ્યો છે, તેના કારણે આ મુશ્કેલી ઊભી થાય. જેમ કે તમારી ઓફિસની સામે જ ઘીકાંટા કોર્ટ છે. આજે કોર્ટની આજુબાજુના વિસ્તારમાં બી અનેક જગ્યાએ હાલમાં પણ રોડ ઉપર પાર્કિંગ થયેલા વ્હીકલો જોવા મળતા જ હોય છે. આ તમામ લોકોને એ પાર્કિંગની વ્યવસ્થા સુધી પહોંચાડવા માટે જે જાગૃત કરવા પડે નાગરિકોને, તેના માટે હવે શું કરવામાં આવશે? મેં આપને કહ્યું કે જે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એ વ્યવસ્થા બાબતે અમે ટોટલ એનું બ્લેકનું ચેકલિસ્ટ બનાવીશું. ચેકલિસ્ટ બનાવી જનતાને અમે વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ લોકો સાથે પેમ્પલેટ વેચીને પણ લોકોને અવેર કરીશું. તમારી બાજુમાં, તમારા 500 મીટરમાં, 200 મીટરમાં કે 700 મીટરમાં તમારી પાસે પાર્કિંગની વ્યવસ્થા છે, ત્યાં પાર્ક કરવું ખૂબ જ નજીવા ધોરણે, જેની ફીસ એમને પરવડે પણ ખરી અને એમના વ્હીકલની જાળવણી પણ થાય અને વિસ્તારને એક સરસ સુહદ બનાવવા માટે એના માટે ચોક્કસ અમે આગામી સમયમાં પ્રયત્ન પણ કરીશું. અને માત્ર પ્રયત્ન નથી, રિઝલ્ટ નથી. આ જનતા ઉપર અમને વિશ્વાસ છે કે જનતાને અમે જે કહીએ એમના ભલા માટે, એમના સારા માટે કહીએ, તે લોકો ચોક્કસ ફોલોઅપ કરે છે અને આવનાર સમયમાં ચોક્કસ આપે જે કોઈ પ્રાયોરિટી અમે ચોક્કસ પાર્કિંગ બાબતે રાખીશું. એક છેલ્લો સવાલ, આ તો ટ્રાફિક સમસ્યાની વાત હતી. આ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો છે કે જે ગેરકાયદેસર કામો કરી રહ્યા છે, ક્યાંક નશાયુક્ત પદાર્થોનું વેચાણ બી કરતા હોય છે, તેવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. એ લોકોને ડામવા માટે હવે એક કોર્પોરેટર તરીકે જો તમે જીતીને આવો તો કેવી રીતે આખી વ્યૂહરચના બનાવશો? પોલીસ સાથે કઈ રીતે આખું સંકલન કરશો અને જે આજનું યુવાધન જે નશાના બરબાદીના રાહે આગળ વધી રહ્યું છે તેને રોકવામાં આવે? હું આપને કહું કે અમદાવાદ શહેરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર માત્ર વિસ્તાર પૂરતી વાત નથી. આ સમગ્ર અમદાવાદ શહેર ને ગુજરાત રાજ્યની અંદર જે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, એટલી નશાખોરી ઉપર લોકો, યુવાનો રવાડે ચડી રહ્યા છે. પેડલરો બેફામ એમનું કામ કરી રહ્યા છે. પહેલા પેડલરો સુવ્યવસ્થિત રીતે નશો કરાવડાવે, એમને ફ્રીમાં આપે અને પછી એ જ લોકોને, વિદ્યાર્થીઓ જે હોય એમને જ એ લોકો પેડલર બનાવે અને એમના થકી એ ડ્રગ્સનું વેચાણ કરે. સુવ્યવસ્થિત નેટવર્ક આ ગુજરાત રાજ્યની સરકાર ડ્રગ્સ, પહેલા તો અંદર ડ્રગ્સ આવે છે કઈ રીતે, એમના જ આકાઓ દ્વારા અદાણીના પોર્ટ ઉપર અને એમના જ મળતિયાઓ દ્વારા જ્યારે સરહદો જ્યારે સીલ કરવામાં આવતી હોય, એક ચકલું પણ અંદર આવી ના શકે. એના માટે ડ્રગ્સનો આટલો મોટો કાળો કારોબાર, હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવે અને પકડાય પણ કરું, એનો મતલબ કે કેટલી મોટી માત્રામાં આ દેશની અંદર, આ રાજ્યની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ યુવા ધનને રવાડે જે ચલાવવાનું જે સુવ્યવસ્થિત કાવતરું જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, એનું પાપ કર્યું છે. આ જનતાના બાળકોને જે ડ્રગ્સના રવાડે ચડાવવાની વાત છે, અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસ પક્ષની સત્તા બની તો ચોક્કસ સૌથી પહેલી મુહિમ સમગ્ર વિસ્તારની અંદર, સમગ્ર અમદાવાદ શહેરની અંદર પહેલી ડ્રગ્સમાંથી રવાડે ચડેલા બાળકોને તકલીફમાંથી દૂર કરવા રિહેબ સેન્ટરો સ્પેશિયલ ખોલવામાં આવશે. 7 ઝોનમાં રિહેબ સેન્ટર ખોલવામાં આવશે. અને બીજું કે ડ્રગ્સના પેડલરો, ચમરબંધીઓ કોઈ પણને છોડવામાં આવશે નહીં. હું આપને કોંગ્રેસ પક્ષ વતી ખાતરી આપું છું. આપના વિસ્તારની અંદર આવા કોઈ પેડલર હશે ને ધ્યાનમાં આવશે તો પોલીસને તમારા તરફથી એ બાબતે જાણ કરવામાં આવશે કે આ વ્યક્તિ આ નશાયુક્ત પદાર્થ વેચી રહ્યા છે? હું આપને સ્પષ્ટ કહું છું, સમગ્ર માત્ર વિસ્તારની વાત નથી, સમગ્ર આ બધી છે. ડ્રગ્સ એ બધી છે. એમાં કોનો બાળક, કોનો દીકરો, કોની દીકરી ફસાય કોઈ નક્કી નથી હોતું. કયા જ્ઞાતિનો, કયા ધર્મનો, કયા જાતિનો આ બાળક, એમાં એ બાળક નશાના રવાડે ચડી ગયો હોય છે અને એ રવાડે ચડાવવામાં આવે છે. કાંઈ વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની, અમે કોઈ પણ ડ્રગ્સનો વેપાર કરતા વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં અમદાવાદ જ નહીં, ગુજરાતમાં પણ ચલાવી લઈશું. બિલકુલ. આ હતા નીરવ બક્ષી કે જેમનું કહેવું છે કે જે પ્રાથમિક સમસ્યા એટલે કે જે જનતાને જરૂર લાગતી જે સમસ્યા છે, અને ખાસ કરીને આ વિસ્તારની અંદર મુખ્ય સમસ્યા છે કે જે ટ્રાફિકને લગતી સમસ્યા છે, તેનું નિરાકરણ આગામી 5 વર્ષમાં ચોક્કસથી લાવવામાં આવશે. એવા પ્લોટો ઊભા કરવામાં આવશે કે જ્યાં પાર્કિંગની એકદમ સુવ્યવસ્થિત યોજના બનાવી શકાય અને તેને જ લઈને જનતા વચ્ચે તેમને જાગૃતતા આવે તે માટે જવું પડશે. તો તેમાં બી કચાશ રાખવામાં નહીં આવે. ત્યારે જે પ્રમાણે આ વિસ્તારની અંદર પાર્કિંગની સમસ્યા છે અને તેનું નિરાકરણ લાવવાની વાત છે, તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.